અરે એવા સંતની બલિહારી રે, જેના ગુણે રીજા ગીરધારી રે. સ્વામિનારાયણ ભગવાન રાજી થાય આવા ભજન અને સેવાના તમામ ગુણો જેનામાં હતા. અને એ સંત આજે સ્વદેહે આપની વચ્ચે હયાત નથી. એવા પરમ વંદનીય પૂજ્ય અક્ષર નિવાસી શ્યામ વલ્લભદાસજી સ્વામી. સેવાનો પર્યાય એટલે શ્યામ વલ્લભ સ્વામી. બાળપણ એમનું ખૂબ સંઘર્ષમય રહ્યું. આજે મારે બે ચાર સંતોને યાદ કરવા પડે. શાસ્ત્રી સ્વામી સુંદર પ્રકાશદાસજી સ્વામી મવડી, અહીંયા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી બેઠા છે. એમના ગુરુ પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીને મારે યાદ કરવા પડે. શાસ્ત્રી સ્વામી શ્રીનાથદાસજીને યાદ કરવા પડે. એક નાના બાળકને લાવીને એને શિક્ષા આપીને અને ત્યાર પછી મારે યાદ કરવા પડે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, જેમણે સાધુતાના તમામ ગુણો એમનામાં આરોપિત કર્યા. બે સંતો એને વિશેષ મારે યાદ એટલા માટે કરવા પડે. એક અહીંયા શ્રી લક્ષ્મીનારાયણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન આદરણીય ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી અને મુખ્ય કોઠારી શ્રી દેવ પ્રકાશદાસજી સ્વામી એમની સાથે રહ્યા. વડતાલ મંદિરની તમામ સેવાઓ એમણે કરી. રાગ દ્વેષથી રહિત એમનું જીવન. અહીંયા સંતોએ વાત કરીએ રીતે વેકેશન દરમિયાન દર વર્ષે દક્ષિણ દેશના અલગ અલગ વિભાગોમાંથી બાળકો અહીંયા આવે. અહીંયા એ બાળકોની શિબિર થાય. રાજકોટથી દર વર્ષે અમારે કીર્તન ભગતજી બાળકોને તૈયાર કરીને અહીંયા લઈ આવે. આ વર્ષે પણ આવ્યા અને પૂજ્ય શ્યામ વલ્લભ સ્વામી બહુ રાજી થયા. પછી બાળકો જ્યારે વિદાય લેવા ગયા ત્યારે શ્યામ વલ્લભ સ્વામી કે રાધારમણ સ્વામી છે ને તમારા નાના કોઠારી, જઈને બધા એને બે બે દંડવત કરજો. તો આ રીતે દરેક સંતો પ્રત્યેનો જે એનો લગાવ, કોઈ પણ કામ હોય ગમે ત્યારે ફોન કરીએ, બોલો દયાળુ, હા દયાળુ, થઈ જશે દયાળુ, આ સિવાય બીજો કોઈ શબ્દ ન હોય. રાજકોટ મંદિરે કે બાલાજી મંદિરે કોઈ પણ નાના મોટા ઉત્સવો પ્રસંગો હોય અને અહીંયા અંક માટે કંઈક એના ફોટોગ્રાફ્સ મોકલવાના હોય. હવે એકવાર કીધું હોય, અમે કોઈ બીજાને કીધું હોય અને ન પહોંચ્યા હોય તો સેજ પણ ગરમ થયા વગર દયાળુ ઓલા ફોટોનું શું થયું. આ રીતે બહુ વિનમ્ર અને વિવેકી ભાષામાં બધા સંતો અને હરિભક્તો સાથેનો જો એનો સુહૃદ ભાવનો જે સ્વભાવ હતો, આજે આટલા સંતો અહીંયા દેખાય છે. એક નાના સંત 42 વર્ષની ઉંમર એટલે બહુ નાની ઉંમર કહેવાય. અરે નાની ઉંમરમાં જે સુવાસ પાથરીને ગયા છે. આજે શ્યામ સ્વામી માટે મારે કહેવું તો અજાત શત્રુ જે લોકોએ શ્યામ સ્વામી અચાનક અક્ષરધામમાં ગયા આ સમાચાર સાંભળ્યા છે ત્યારે દરેકના હૃદયમાંથી એક આઘાતની લાગણી એ અનુભવાની છે કે બહુ સારા સાધુ હતા, એમણે વડતાલની બહુ સારી સેવા કરી છે. આવા સંત જ્યારે જાય ત્યારે એનું દુઃખ આપણે સૌને હોય. સ્વામીધામમાં ગયા 2 દિવસ પછી મારે કંઈક આવવાનું થયું અને જે જગ્યાએ જે બાકડા ઉપર શ્યામ સ્વામી બેસતા ને, મને શ્રીજી મહારાજની ધામમાં ગયા પછી જે પ્રેમાનંદ સ્વામીની જે પંક્તિઓ હતી
સુનો એ દરબાર સુના એ ઓરડા સુના દિશે આજ ઘેલા નદીના ઘાટ રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે. એ બાકડો જોઈએ ને મને નહીં, જે સંતો એ અહીંયા ઉપસ્થિત છે આ બધા સંતો એ અને બધા જ હરિભક્તો જેને શ્યામ સ્વામીને નજીકથી જોયા બધા એ દુઃખ અનુભવતા હશે. એ બાકડો આપણે જોઈએ એ 12 કલાકે બાકડે બેઠા હોય, સતત ફોન ચાલુ, અને જે હરિભક્તો કે સંતોના જે કંઈ પ્રશ્નો હોય એ તરત નિરાકરણ. આવા સંત એ આપની વચ્ચેથી ગયા છે. 50-60 વર્ષે પણ આવા સંત એની ખોટ પુરાતી નથી. ત્યારે ઠાકોરજીને આપણે એ જ પ્રાર્થના કરીએ, હે પ્રભુ, આ સંત અમારી વચ્ચેથી તમારે ત્યાં આવ્યા છે. આ સંત મંડળ વડતાલ પ્રદેશ, વડતાલ મંદિર એને ક્યારેય ન પૂરાય એવી ખોટ પડી છે. પણ આખરે તો મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. આજે શ્યામ સ્વામી સદેહે નથી, પણ એના ગુણો, એની સેવા એ કાયમ આપણી વચ્ચે હયાત રહેશે. ત્યારે શ્રી રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ એમના ચેરમેન આદરણીય શ્રી કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશ દાજી સ્વામી પીપી સ્વામી, સમગ્ર રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ, એ જ રીતે ફરેણી ધામના સ્થાપક પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાજી સ્વામી એ વિદેશના પ્રવાસે હોય, અહીંયા ચતુર્ભુજ સ્વામી વગેરે સંતો આવ્યા છે એમના વતી, પોરબંદર ગુરુકુળથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ દાજી સ્વામીની ઉપસ્થિતિ છે એમના વતી, પૂજ્ય બાલાજી મંદિરના કોઠારી સ્વામી વિવેક સાગર દાજી સ્વામી વતી, પૂજ્ય આત્મજીવન સ્વામી, પૂજ્ય અમારા જામૃતપુર મંદિરના કોઠારી સ્વામી જગત પ્રકાશ દાજી સ્વામી, એ રીતે ઘણા બધા સંતો જુનાગઢ પ્રદેશના છે. તો એ તમામ સંતો વતી હૃદયથી પૂજ્ય સ્વામીના ચરણોમાં શ્રદ્ધાના સુમન અર્પણ કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામી.